નમસ્કાર. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની તૈયારી ચાલી રહી છે? તો ચાલો આજે આપણે એક એવો જોરદાર 9 મહિનાનો માસ્ટર પ્લાન જોઈએ જે ખરેખર સારા માર્ક્સ લાવવામાં મદદ કરી શકે છે. સાચું કહું તો ધોરણ 10નો સિલેબસ કોઈ પહાડ જેવો જ લાગે ખરું ને? આટલા બધા વિષયો, આટલા બધા ચેપ્ટર્સ જોઈને જ થોડું ટેન્શન થઈ જાય. પણ ગભરાવાની જરૂર નથી. જેમ પહાડ ચડવા માટે એક રસ્તો હોય છે, એમાં સિલેબસ પૂરો કરવા માટે પણ એક નક્કર પ્લાન છે. જરા આ પડકારને આંકડામાં જોઈએ તો ગણિતના 14 ચેપ્ટર, વિજ્ઞાનના 13, અંગ્રેજીના 10 અને આમ બધા વિષયો ભેગા કરીએ ને તો ટોટલ થાય છે 104 ચેપ્ટર. વિચાર તો કરો, 104. આટલું બધું વાંચવાનું હોય ત્યારે એકદમ પાક્કો પ્લાન તો જોઈએ જ, બરાબર ને? તો સવાલ એ છે કે આટલો મોટો સિલેબસનો પહાડ એને સમયસર અને સારી રીતે પાર કેવી રીતે પાડવો? એનો જવાબ આજે આપણે શોધીશું. અને જવાબ છે એકદમ સ્પષ્ટ, સ્ટેપ બાય સ્ટેપ 9 મહિનાનો રોડમેપ. ચાલો આ પ્લાનને જરા નજીકથી સમજીએ કે આખરે એ કામ કેવી રીતે કરે છે. જો આ પ્લાનનો પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે 7 મહિનાનો સિલેબસ સ્પ્રિન્ટ. અહીં આપણો ટાર્ગેટ એક જ છે, 7 જ મહિનામાં આખો કોર્સ પૂરો કરી દેવાનો. આનો ફાયદો શું? ફાયદો એ કે છેલ્લા 2 મહિના આપણને ફક્ત અને ફક્ત રિવિઝન અને પ્રેક્ટિસ માટે મળશે. અને સારા માર્ક્સ માટે આ જ તો ગેમ ચેન્જર છે. આ ટાઈમલાઈન જો, બધું કેટલું સરળ લાગે છે. પહેલા મહિને આપણે પાયો નાખીશું, પછી ધીમે ધીમે સ્પીડ વધારીશું અને 7મા મહિનાના અંતે તો સિલેબસ પૂરો. દરેક મહિનાનું એક ચોક્કસ લક્ષ્ય છે, એટલે કોઈ કન્ફ્યુઝન જ નહીં. તો આ બધું કરીશું કેવી રીતે? આ પ્લાનનો સિક્રેટ મંત્ર છે આ જાદુઈ નંબર 2 થી 3. બસ આટલું જ. દર મહિને દરેક વિષયના ફક્ત 2 કે 3 ચેપ્ટર પૂરા કરવાના. આ ટાર્ગેટ નાનો લાગે છે, પણ એનાથી જ આખા વર્ષ દરમિયાન ભાર પણ નહીં લાગે અને સિલેબસ પણ સમયસર પૂરો થઈ જશે. અને હા, આ પ્લાનની સૌથી મસ્ત વાત શું છે ખબર છે? આમાં દર મહિને એક ટેસ્ટ અને રિવિઝન તો નક્કી જ છે. એટલે ખાલી આગળ ભણવાનું નથી, પાછળ જે ભણ્યા એ બરાબર યાદ રહ્યું છે કે નહીં એ પણ ચેક થતું રહે. અને ક્યાંક ભૂલ થતી હોય ને તો એ તરત જ પકડાઈ જાય. તો 7 મહિનામાં આપણો કોર્સ પૂરો. હવે આવે છે સૌથી નિર્ણાયક સમય, છેલ્લા 2 મહિના. આ સમયે કંઈ નવું શીખવાનું નથી, પણ જે કંઈ શીખ્યા છે ને એને એકદમ પાક્કું કરવાનું અને પરીક્ષા માટે તૈયાર થવાનો છે. 8મા અને 9મા મહિનાના ટાર્ગેટ એકદમ અલગ છે. જુઓ, 8મા મહિનામાં આપણું ફોકસ હશે આખા સિલેબસના રિવિઝન પર, જેથી દરેક કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય. અને 9મા મહિનામાં એમાં તો બસ એક જ લક્ષ્ય, પરીક્ષા જેવી જ પ્રેક્ટિસ કરીને 90%થી વધારે સ્કોર કેવી રીતે કરવો તેની તૈયારી. 8મા મહિનામાં શું કરવાનું છે? એકદમ સિમ્પલ. પહેલાં તો દરેક વિષયનું ચેપ્ટર વાઇઝ રિવિઝન, પછી દર અઠવાડિયે આખા જ સિલેબસની ટેસ્ટ આપવાની, અને છેલ્લે જે ટોપિક્સ અઘરા લાગતા હોય એના પર ખાસ ધ્યાન આપવાનું છે. અને હવે છેલ્લો મહિનો, ફાઇનલ કાઉન્ટડાઉન. અહીં 3 વસ્તુઓ પર માસ્ટરી મેળવવાની છે. 1, બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે જ પ્રેક્ટિસ કરવી. બીજું, ટાઈમ મેનેજમેન્ટ શીખવો જેથી પેપર છૂટી ન જાય. અને ત્રીજું, જવાબ કેવી રીતે લખવો કે પૂરા માર્ક્સ મળે એ કળા શીખવી. તો આ આખા પ્લાનમાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ સફળતાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. બસ આ 4 નિયમો યાદ રાખી લો. પહેલું, દર મહિને 2-3 ચેપ્ટરનો ટાર્ગેટ. બીજું, રેગ્યુલર ટેસ્ટ. ત્રીજું, ચિત્રો અને લખીને પ્રેક્ટિસ કરવી. અને ચોથું, સૌથી અગત્યનો નિયમ, છેલ્લા 2 મહિનામાં નવું કશું જ નહીં, ફક્ત અને ફક્ત રિવિઝન. આ પ્લાનનું વચન એકદમ સીધું અને સ્પષ્ટ છે. જો તમે આ પ્લાનને અનુસરો છો તો સિલેબસ સમયસર પૂરો થશે જ અને પરિણામ પણ ચોક્કસપણે શાનદાર આવશે. તો હવે રસ્તો તમારી સામે છે, મંઝિલ પણ નક્કી છે. સવાલ ખાલી એક જ છે, આ સફરનું પહેલું પગલું ક્યારે ભરશો?